ડીસા તાલુકામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં ચાલી રહેલી ગેરરીતિઓનો મુદ્દો હવે વધુ ગંભીર બન્યો છે. વાસણા ગોળિયા ગામના ખેડૂત પ્રહલાદજી ભોમાજી સોલંકી દ્વારા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર પાઠવીને સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં માત્ર માર્કેટયાર્ડ જ નહીં, પરંતુ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ખાદ્ય પુરવઠા વિભાગના અધિકારીઓની સંડોવણી હોવાની પણ પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી છે. પુરવઠા વિભાગના અધિકારીઓની ભૂમિકા સામે સવાલો. ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે નિયમ મુજબ ફોર્મ ભરેલા વાસ્તવિક ખેડૂતો જ્યારે બાજરી લઈને યાર્ડ પહોંચે છે ત્યારે તેમને ધક્કી ચડાવવામાં આવી છે. પુરવઠા વિભાગના લાગતા વળગતા અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. આથી કૃષિમંત્રીને પત્ર લખીને આ પ્રક્રિયામાં સામેલ પુરવઠા વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના તમામ જવાબદાર અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડ ખુલ્લું પાડવા રજૂઆત કરાઈ છે. તંત્ર અને અધિકારીઓની મિલીભગત સામે રોષ વ્યક્ત કરવા ટેકાના ભાવના ફોર્મ ભરેલા તમામ ખેડૂતોને 10 તારીખે હવાઈ પિલર મેદાન ખાતે એકઠા થવા આહવાન કરવામાં આવ્યું છે. ખેડૂતોના આ આંદોલનને કિસાન સંઘનું સમર્થન મળ્યું છે. તેમજ કોંગ્રેસ નેતા નરસિંહ દેસાઈએ પણ તમામ ખેડૂતોને 10 તારીખે ઉપસ્થિત રહી અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે. વાવેતર ઓછું છતાં આટલી બધી આવક કેવી રીતે? મારું નામ પ્રહલાદભાઈ ભોમાજી સોલંકી માળી છે. વાસણા સંતોષી ગોળિયા. એપ્રિલ મહિનામાં પુરવઠા ખાતાની સરકારે બાજરી ખરીદવાનું નક્કી કરેલ અને તેમાં 15 તારીખથી 30 તારીખના વચ્ચે અમે 20 તારીખની અમારી બાજરીની નોંધણી કરાવેલ અને તલાટી અને ગ્રામ સેવકના તમામ પુરાવાઓ સાથે રજૂઆત કરેલી અને ઓનલાઈન બાજરીની નોંધણી કરેલી. અને એના પછી જ્યારે સરકારે બાજરી ખરીદવાનું ચાલુ કરેલ ત્યારે અમને ખબર પડતો. અમે 5-7 દિવસ પછી ત્યાં તપાસ કરવા ગયેલા ત્યારે ત્યાંના સાહેબે અમને એમ કીધેલું કે તમારી બાજરી 18 તારીખની હાલમાં લેવાનું ચાલુ છે, તમારે 20 તારીખની નોંધણી છે, એટલે તમને મેસેજ પડે ત્યારે તમારે આવવાનું 4 થી 5 દિવસ લાગશે. એટલે અમે 10 દિવસ સુધી રાહ દેખી, અમને કોઈ મેસેજ મળ્યા નહીં. એટલે અમે ત્યાંના સાહેબને જઈને પૂછ્યું તો સાહેબે એવું કીધું કે ડીસા તાલુકાની અંદરથી 100 કિલોની 2,88,000 બોરી ખરીદવામાં આવી છે અને હવે સરકાર ખરીદવા માંગતી નથી, એટલે તમારી બાજરી લેવામાં આવશે નહીં. તો સરકારે 2,88,000નો કોઠો એપ્રિલ મહિનામાં કેમ રજૂ ન કર્યો? અને એવી કોઈ બંદોગરી નથી કે 2,88,000 બોરી લેવાની. કોર્ટ ખુલ્લું મૂકેલું છે. તો અમારી બાજરી જેથી કરીને સરકાર તાજેતરમાં નહીં લે તો 10 તારીખે ડીસા તાલુકા નહીં પણ બનાસકાંઠા તમામ જિલ્લાના બાજરી, અડદ અને મગ ત્રણેયના જે લોકોએ ફોર્મ ભરેલા છે, જે સરકાર જે ખરીદતી નથી એની સામે આપણે ડીસા તાલુકાના હવાઈ પિલરે બધા ખેડૂતોએ ભેળા થવું. કિસાન સંઘના પ્રમુખના આદેશ આપ્યો છે કે 10 તારીખે હવાઈ પિલરે આપણે ભેળા થવું